મહેસાણા જિલ્લાના 138 શિક્ષકોના ટ્રિપલ સી સર્ટિફિકેટ શંકાસ્પદ જણાઈ રહ્યા છે, જ્યાં શિક્ષણ વિભાગના ઓનલાઈન વેરિફિકેશનમાં આ ભાંડો ફૂટ્યો। 6780 શિક્ષકો પૈકી 138ના ટ્રિપલ સી સર્ટિફિકેટ શંકાસ્પદ જણાઈ રહ્યા છે। 138 શિક્ષકોના સર્ટિફિકેટનું ઓનલાઈન વેરિફિકેશન નથી થયું। જે તે યુનિવર્સિટીમાં ખરાઈ માટે મોકલાયેલા સર્ટિફિકેટ વેરીફાઈ નહોતા થયા। આ ટ્રિપલ સી સર્ટિફિકેટના આધારે જ ઉચ્ચતર પગારનો લાભ મળી શકે છે। 138 શિક્ષકો સામે કાર્યવાહી કરવા માટે આ તજવીજ હાથ ધરાઈ છે। રાજ્ય સરકારે સમગ્ર મામલે એક કમિટી બેસાડી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં શિક્ષણ વિભાગે ટ્રિપલ સી સર્ટિફિકેટનું ઓનલાઈન વેરિફિકેશન હાથ ધર્યું હતું, જેમાં મહેસાણા જિલ્લાના કુલ 6780 શિક્ષકોના સર્ટિફિકેટનું વેરિફિકેશન હાથ ધરાયું હતું, જેમાં 138 શિક્ષકોના સર્ટિફિકેટ ઓનલાઈન તો વેરીફાઈ જ નહોતા થયા, પરંતુ જે તે યુનિવર્સિટીમાં પણ તેની ખરાઈ નહોતી થઈ। સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે સરકાર પાસે માર્ગદર્શન માંગ્યું છે, તો રાજ્ય સરકાર દ્વારા પણ આ મુદ્દે તપાસ કમિટી બેસાડ્યાનો વિગતો સામે આવી રહી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, આખરે સર્ટિફિકેટ ઓનલાઈન વેરિફિકેશન થયું જ નથી તેવો ખુલાસો થઈ રહ્યો છે। આ વેરિફિકેશનમાં ભાંડો ફૂટ્યા બાદ હવે શું કાર્યવાહી હાથ ધરાય છે? જે આ સમગ્ર મામલે જે પ્રમાણે માહિતી મળી છે એ મુજબ સરકારે સમગ્ર મામલે તપાસ કમિટી પણ બેસાડી છે। જો કે આ સમગ્ર જે વિષય છે એમાં 138 શિક્ષકોના ટ્રિપલ સી સર્ટિફિકેટ ક્યાંથી આવ્યા, ક્યાં બનાવ્યા, કઈ યુનિવર્સિટીમાં તૈયાર થયા, એ પણ એક તપાસનો વિષય છે। તે દિશામાં તપાસ ચાલી રહી છે। અલગ અલગ યુનિવર્સિટીના 138 સર્ટિફિકેટ છે। શું કોઈ એવી ડમી યુનિવર્સિટી ચાલી રહી છે કે જે ટ્રિપલ સીના આવા ડમી સર્ટિફિકેટ આપી દે છે કે જેની ઓનલાઈન ખરાઈ કરતા ઓનલાઈન ખરાઈ થઈ નહીં અને આ સર્ટી શંકાસ્પદ જણાઈ રહ્યા છે। સમગ્ર મામલો 2023માં સામે આવ્યો હતો। શિક્ષણ વિભાગે ઓનલાઈન વેરિફિકેશન કર્યું, જેની અંદર લગભગ 6780 શિક્ષકોના વેરિફિકેશનમાં 138 શિક્ષકોના સર્ટી શંકાસ્પદ જણાયા, જેમના વેરિફિકેશન જ થયા નહોતા, જેના આધારે સમગ્ર મામલો આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને આ મામલો બહાર આવ્યો છે। હવે 137 શિક્ષકો વિરુદ્ધની જે તપાસ કાર્યવાહી એ ચાલી રહી છે અને આ કમિટીએ સમગ્ર મામલે તપાસ કરી રહી છે। જો કે શિક્ષણ વિભાગે પણ સરકાર પાસે કાર્યવાહી માટે માર્ગદર્શન માંગ્યું છે। જી આભાર મનીષ, તમામ ગતિવિધિઓ પર આ નજર રાખતા રહેજો। કુલ 138 જેટલા શિક્ષકોનો આ મામલો છે। હવે તેમના વેરિફિકેશનને લઈને જે ભાંડો ફૂટ્યો છે, હવે આ સર્ટિફિકેટ ક્યાંથી મેળવ્યા, કોણે અપાવ્યા, તેમાં શું ગેરરીતિ થઈ છે, આ તમામ બાબતોને લઈને આગામી દિવસોમાં મોટા ખુલાસા થઈ શકે છે। પણ એક વાત તો સ્પષ્ટ છે કે શિક્ષકો વિરુદ્ધ પગલાં લેવાય તેવી ઉગ્ર માંગ ઉઠી છે।